કીધું હતું કે ભાઈ હું જઈને એક જબરદસ્ત તમને સરપ્રાઈઝ આપવાનું છું। ગેસના બોટલનું પેલું છે। આ વસ્તુ એવી છે ને કે કસ્ટમર જલ્દી મંગાવે છે। હવે તમારે જોડાવવું હોય તો અમને આગળ જોડાઈ શકો છો। ઓઈઝ શું લાગ્યું તમને? તમારે અસલ તો હું લેના આવ્યો, તમે કહેતા કે મારે બિઝનેસ કરવો છે? ના ભાઈ, જે નીચ છે અને ઇન્વેસ્ટ કરવા જેવું હોય છે અને આ કામ કરવા જેવું છે, જેમ કે અમારો લોંગ ટર્મ માટે નફો હોય છે। અસલામુ અલૈકુમ દોસ્તો, એક નવો દિવસ નવો વ્લોગ। રોજની શરૂઆત અજીબ ટાઈપ થાય છે। નવો દિવસ નવો વ્લોગ ના બધા સાથે આજે પહેલેથી જ આવીને ઉભા છે અને આજે એક માણસ નવો એડ થઈ ગયો છે, મોહમ્મદ। નવો તો નહીં જૂનો છે, પણ પેટના ખરાબ હોવાના કારણે બહાર હતો, જેને પાછી અંદર એન્ટ્રી લઈ લીધી છે। તમે અમને હારું હારું ખાતા ખાતા જોઈને એમ મન થયું કે આ તો હારું હારું કહું છું, આળો હું રહી ગઈ એટલે એ પાછો આવી ગયો છે। ખાતો નહીં, ના આવો એક માણસ તો જો જેવું સુખા તો બધા ખાવા વાળા ભાગ મૂકશું ના આવે। ચલો ભાઈ, આ ગાડી બોલાવી દીધી છે, બરાબર। અને અમે એક જગ્યા પર જઈ રહ્યા છીએ। અસલમાં બહુ દૂરનો સફર છે, તકરીબન 112 કિલોમીટર। હવે જે જગ્યા પર જવાનું છે હું તમને ગાડીમાં બેન બતાવું। પેલા અમે એક વાર ગાડીમાં બેસીએ। જો ભાઈ ગાડીમાં બેસી ગયા છે અને અમાર જુલ્ફિકર ભાઈ તો પહેલા જ આગળ સીટ પર બેસી જ જાવ છો, વગણ કીધા કોઈ કીધું નહીં કે હું ઉપર સટી કે આગળ બેહવા, કોઈ બેહવા મળતું નહીં। ચલો ભાઈ બધા દુઆ પડ લે। સુબહાનલ્લાજી સખ્ખર લના હાઝા વમા કુન્ના લહુ મુકરિનીન વ ઇન્ના ઇલા રબ્બિના લમુનકલિબૂન। દુઆ પડ લીધી છે અને આ બધા જો ગોળીઓ ખાવ છે, રૂપિયાની ગોળીઓ ખાવ છે કે મૂઠો ના ગંધ એટલા માટે, કારણ કે અમુક માણસો કે મૂઠે બરોબર બ્રશ જ દેખાતા એમની મેટ આવું છે, એટલે આ ગોળીઓ રાખવી પડી। હા બધા બ્રશ જ નહીં કરતા। ચલો ભાઈ થોડા કોક આગળ નીકળ્યું। આજે નાસ્તો નહીં કે આજે પાછા વહેલા સવારમાં 8 વાગે ઉઠાય છે, અમે જઈ રહ્યા છીએ સર વધોણી, કારણ કે એક જબરદસ્ત તમારા માટે સરપ્રાઈઝ લઈને આવવાના છે। સરપ્રાઈઝ એ છે કે જેને ઘેર બેઠા બેઠા ધંધો કરવો હોય, પગાર ઓછો પડતો હોય, તો એ આના માટે એક જબરદસ્ત મોકો છે। અને જે લોકો મિડલ ક્લાસના અંદર છે, જે લોકોને ખરેખર પગાર ઓછો પડે છે યા ઘર ગુજારણ ચલાવવામાં મુશ્કેલ પડે છે અને થોડું ઘણું નોલેજ રાખે છે, થોડું ઘણું ભણેલા જેવું હશે, થોડી ઘણી ખબર પડે છે, યા કોઈ પાર્ટ ટાઈમ જોબ કરવા માંગે છે, લાવો લે હારું ઘેર બેઠા બેઠા કોક કરી, તો એના માટે એક જબરદસ્ત મોકો લઈને આવી રહ્યા છે અમે। અને ઇન્શાલ્લાહ ઈકણ જઈને તમને ડિટેલથી બતાવ્યું, બરાબર। ઓનલાઈન બિઝનેસનું છે તો મજા હે, બનેલા રહે વ્લોગના અંદર। તમને આગળ જઈને ચાર હું ઈકણ પોકું પછી બતાવું છું, ઠીક છે? આગળ જઈને 1 hour later જોઈ લે ભાઈ, અમે પહોંચી ગયા છીએ વધોણી। જે કોમથી આવ્યા હતા અને બધા સાથીઓ જોઈ લે, બધા અમે ઊભા થઈ ગયા છે અને અમે જે કોમથી આવ્યા હતા એના માટે અમે આટલા આવી ગયા છે અને આ ભાઈ અમને લેવાઈ ગયા છે। અસલ તમારા બધા માટે આ મહેનત થઈ રહી છે, કારણ કે આટલા તમારે ધંધો કરવાનો હોય એના માટે છે। ઘેર બેઠા બેઠા ધંધો છે રીતના આ ભાઈથી શીખો, કારણ કે આ ભાઈ હજી તો ઉંમર ઓછી છે, પણ એક જબરદસ્ત એમને છે ને એની લાઈફમાં કોઈક કરી ઉખાડ્યું છે। क्या बात कर रहे हैं? તો તમે જો કોલેજમાં ભણતા હોય અને ઘેર બેઠા બેઠા કોઈ ધંધો કરવા માંગતા ખાડું હાથ ખર્ચી જાતે નીકળી જાય, યા પછી પગાર ઓછો પડતો હોય કોઈ કમાવું હોય ને, તો આ ભાઈની ઇન્સ્પિરેશન લઈ લો અને એન પાસેથી કોઈ શીખવા મળે। જો ભાઈ ઓફિસ પર હું આવી ગયો છું, હું જેના મકસદથી હોય આવ્યો તો તમને કીધું હતું કે ભાઈ હું જઈને એક જબરદસ્ત તમને સરપ્રાઈઝ આપવાનું છું। તો આ ભાઈની ઉંમર હજી કેટલી છે? તમારી ઉંમર હજી તો 19 વર્ષના છે ને? કેટલો સુધી તમે ભણેલા છો? 12 સાયન્સ કમ્પ્લીટ। જો 12 સાયન્સ કમ્પ્લીટ કર્યું છે, પણ આ ભાઈની હિંમત ખાડું કોક સાઈડમાં ધંધો કરું, એમના ફાધરને એમને સપોર્ટ કર્યો અને એમના સપોર્ટથી આજે અમને કોક કર્યું, બરાબર। તો આ જે અસલ કરી રહ્યા છે એ લોકો એ રેવા કરી રહ્યા છે ડ્રોપ શિપિંગનું છે ને, ઈ કોમર્સ ડ્રોપ શિપિંગ કરીએ, જેના અંદર મીશો, ફ્લિપકાર્ટ, એમેઝોન, એના માટે એક પ્રોસેસ હોય છે કે જેના અંદર તમારે એક સેલર આઈડી બનાવવાની હોય છે, બરાબર। તમારે જીએસટી નંબર લેવાનું હોય છે અને એના માટે તમારે એક ફીસ, એક એમાઉન્ટ પે કરવાનું હોય છે। હું તમને બાદમાં બતાય, પણ એના પહેલાં થોડું આપણે અહીંથી જોડી લઈએ। ભાઈ જો પહેલાં તો તમે આ જે કહેશો ડ્રોપ શિપિંગ, જેના માટે મને તમે હકણ બોલાય છે, એ વસ્તુ શું ડ્રોપ શિપિંગ હકીકતમાં એનું શું છે, થોડી મને જાણકારી આપો। ડ્રોપ શિપિંગ વસ્તુ શું છે? ડ્રોપ શિપિંગ એ વસ્તુ છે કે જેના અંદર આપણે સ્ટોક રાખવાની જરૂર નથી, બરાબર। પ્રોડક્ટ સેલ થાય પણ સ્ટોકનું ઇન્વેસ્ટમેન્ટ કરવાની જરૂર નથી અને ડિસ્પેચ, ઓર્ડર, પ્રોસેસિંગ, પેકેજિંગ કશું આપણે કરવાની જરૂર નથી, તે જે ફ્રેન્ચાઇઝી મેનેજર હોય એ કરી શકે, બરાબર। તમારી પાસે ફ્રેન્ચાઇઝી છે કઈ કંપનીની? આપણે એકોન શીખવાની ફ્રેન્ચાઇઝી છે, જે ઓલ ઓવર સ્ટેટના અંદર બધે અવેલેબલ થઈ ગઈ છે, બરાબર। અને એ પાછી કંપનીનું અમનું કેવું એ છે કે એ જે કંપની છે પોતે પ્રોડક્ટ રાખે છે, તમારે કશું ને ડ્રોપ શિપિંગ મુજબ પહેલા તો મેં તમને સમજાવી દઉં કે ડ્રોપ શિપિંગ એ વસ્તુ છે કે દાખલા તરીકે મારા ધંધો કરો છો પણ મારા પાસે કોઈ પ્રોડક્ટ લાવવા માટે પૈસા નથી, યા તો મારા પાસે એટલા લિમિટેડ પૈસા છે પણ હું પ્રોડક્ટ લાવી નહીં શકતો, એના માટે ડ્રોપ શિપિંગ બિઝનેસ અંદર એવું હોય છે કે તમારી એક સેલર આઈડી બનાવવાની હશે, એના પર એ તમને પ્રોડક્ટ આપો, એ પ્રોડક્ટને તમારે લિસ્ટિંગ કરવાનું હોય અને પછી જ્યારે ત્યાંથી ઓર્ડર આવે એટલે એ કંપની પાસે તમારું એક્સેસ કંપની પાસે બી હોય કે દાખલા તરીકે મીશો છે,
કદાચ મીશોની એક્સેસ તમારી પાસે છે, કંપની પાસે છે, કંપની એ પ્રોડક્ટને ત્યાંથી શિપ કરી દે અને કેશ ઓન ડિલિવરી ઓપ્શન બી આપે. એટલે હો મળ્યા માણસને લેવા માટે બી તસલ્લી થઈ જાય ને વિશ્વાસ બી કરે તમારા પર, કારણ આપણે કેશ ઓન ડિલિવરી છે. પણ કંપનીથી મોકલો, ડિસ્પેચ કરીને પેકિંગ કરી અને પછી એક કસ્ટમર સુધી પહોંચી જાય. એને કહેવાય છે ડ્રોપ શિપિંગ. પોતાનો રૂપિયો બી નહીં, સિર્ફ પોતાનું એનું મોટું એમાઉન્ટ, પોતાની એક સેલર આઈડી અને એક કરંટ ખાતું ખોલાવવું પડે છે અને એક જીએસટી નંબર લેવો પડે છે. એને તમે રજીસ્ટર કરી લે. એમેઝોન છે, મીશો છે, ફ્લિપકાર્ટ છે, એના પછી તમે આ કંપનીથી જોડાય એટલે કંપની તમને હર ટાઈપનું કિચન પ્રોડક્ટ રાખે છે. કંપની હર ટાઈપનો તમને પ્રોડક્ટ આપે અને જેનાથી તમે લિસ્ટિંગ કર્યો અને એનાથી તમે પોતાનું ઘેર બેઠા બિઝનેસ કરી શકો છો. હવે એના માટે હું તમને એક વસ્તુ બતાવું, એનો વેરહાઉસ બી છે અહીંયા. કંપનીનો તો મોટો વેરહાઉસ છે જે બહાર છે, પણ આના પાસે જે ફ્રેન્ચાઇઝી છે, તમારી ફ્રેન્ચાઇઝી સિર્ફ બનાસકાંઠા લેવલ પર છે કે હર જગ્યા માટે છે? ઓલ ઓવર ગુજરાત, મતલબ બધા ડિસ્ટ્રિક્ટ માટે અમારે. બધા ડિસ્ટ્રિક્ટ માટે, ઓલ ઓવર ગુજરાત માટે એમના પાસે છે. આ વડોદરાની અંદર રહેશે, બરાબર. એમનો કોન્ટેક્ટ નંબર બી હું તમને આપી દે, ઠીક છે? તો એના પરથી તમે કોલ કરીને તહકીક કરી શકો છો, તમે પોતે ઓયકણ આવી શકો છો, બરાબર. હવે એના માટે હું તમને એના વેર હાઉસ પર બી લઈ જઈને તમને બતાવી દઉં કે આ કેવી રીતના ડિસ્પેચિંગ થાય છે, કેવી રીતના પેકિંગ થાય છે અને અહીંયાથી કેવી રીતના કુરિયર નીકળે છે. તેઓ ઓર્ડર બી આવેલા છે, એવું ઓર્ડરનું બી તો હશે. હવે બીજી એક વસ્તુ પૂછવું હતું કે કસ્ટમરને અગર સેલર એકાઉન્ટ ખોલાવવામાં ઇન્ટરેસ્ટેડ હોય, બરાબર, તો એના માટે હું તમારીથી પ્રોસેસ કરવું પડે, ઇવન જાતે હું મહેનત કરવી પડે? એમને કોઈ મહેનત કરવાની જરૂર નથી. ફક્ત ઓર્ડર આવે એના બાદ તેમને બિલ આપવામાં આવે છે, જે પરચેઝિંગ બિલ હોય જીએસટી સાથે. એ એમને પેમેન્ટ કરવાનું હોય. બીજા દિવસે તેમના ઓર્ડર અમે ડિસ્પેચ કરી દઈએ છીએ. અને એમને સેલર એકાઉન્ટ બનાવવું હોય તો જાતે બનાવવાનું કે તમે જ કરી? અમે જ બનાવી આપીશું. અચ્છા, સેલર એકાઉન્ટ બી પોતે જ બનાવી નાખી, કોઈ ઝંઝટ જાતે કરવાની? તમારે સિર્ફ બસ કામ જો કે સેલર એકાઉન્ટ ખોલાવવા માટે જીએસટી નંબર લેવું પડે, એ બી આ કરી નાખી. તમારે ખાલી કરંટ ખાતું જાતે ખોલાવવું પડે, બસ એટલી જ વસ્તુ જાતે કરવી પડે. અને જે ઓના અંદર ચાર્જ છે કોઈ, સમજી લો કે સેલર એકાઉન્ટ ખોલાવવું હોય મીશો, એમેઝોન યા ફ્લિપકાર્ટ, એનો કોઈ ચાર્જ છે ખરો? ના, સેલર એકાઉન્ટ ઓપન કરવાનો કોઈ ચાર્જ નથી. તો કસ્ટમરને કોઈ ચાર્જ પે કરવો પડે કે જેનાથી તમારાથી જોઈન્ટ થઈ શકે? એ આપણે ડ્રોપ શિપિંગ નો પર યર ની ફીસ છે. બરાબર, પર યર ની ફીસ છે 15,000 રૂપિયા. બસ સમજી લો કે જે પ્રોડક્ટ ખરીદ્યું, સમજી લો કે 100 રૂપિયાનું પ્રોડક્ટ છે, એ પ્રોડક્ટ પર એમનો કોઈ પેમેન્ટ આપવાનું કે કશું જ નહીં. એમને સમજી લો ઓર્ડર આવ્યા પછી જે સેલર એકાઉન્ટમાં પૈસા જમા થાય, એના જે ઉપરના પૈસા છે 100 રૂપિયા, એ તમે લઈ લો, બાકી પ્રોફિટ કસ્ટમરના એકાઉન્ટમાં જમા થઈ જાય. ના, તો એના અંદર કેવું હોય કે મતલબ આજે તમને સમજી લો કે મિસાલી તौर પર હું છું, બરાબર. મારે એક ઓર્ડર આવ્યો, દાખલા તરીકે એક બોટલનો, ઠીક છે? તો પછી એ બોટલના ઓર્ડર માટે સમજી લો કે મારે કોઈ પેમેન્ટ પે કરવું પડે તો મને નહીં કરવું પડે? ના, બોટલની પરચેઝિંગ પ્રાઇસ નું તમારે પેમેન્ટ અમને કરવું પડશે. એ એડવાન્સમાં કરવું પડે? એડવાન્સમાં, બરાબર. તે તમે પેમેન્ટ કરશો એના બાદ અમે ઓર્ડર અહીંથી ડિસ્પેચ કરી દઈશું. બરાબર. એટલે આના અંદર એક વસ્તુ એ છે કે તમારે જેમ સમજી લો કે જે પ્રોડક્ટનો એમેઝોન પર ઓર્ડર આવ્યો તો 100 રૂપિયાનું એ પ્રોડક્ટ છે, તો તમારે 100 રૂપિયા તમે જેવા અહીંયા એમના એકાઉન્ટમાં નાખ્યો, એના પછી તમારે અહીંયાથી છે ને પ્રોડક્ટ નીકળી જાય અને તમારા કસ્ટમર સુધી પ્રોડક્ટ પહોંચી જાય. અને એ જે 100 રૂપિયા છે એ તમારે પે કરવા પડી. હવે ઘેર બેઠા બેઠા તમે વિચારો કે આટલો બધો સ્ટોક લાવવાનો, ભાઈ આટલો બધો સ્ટોક તમારે લાવવાનું નહીં, બધું આ ભાઈ તમને કરીને આપી, બરાબર. તમારે સિર્ફ 100 રૂપિયાની જે બોટલ વેચાય ને, બોટલના એક જ્યારે ઓર્ડર આવે ત્યારે 100 રૂપિયા આપવાના છે, બાકી રૂપિયા તમારે બી આપવાનું નહીં. બહુ વસ્તુ સારી છે. અને એક વાત આપણે અંદર એના વેરહાઉસ પર છે નીકળતી જોઈ લઈએ હકીકત શું છે, એને બીજા બી કોઈ આ લોકોથી જોડાયેલા છે, લોકો ઓર્ડર આપે છે કે નહીં આપતા, એ ખબર પડે. તો ચલો ભાઈ જોઈ લો, અમે એના વેરહાઉસ પર આવ્યા છે અને તમને એક વસ્તુ એ બતાવવા માંગુ છું કે પહેલા તો જોઈ લો એનો સ્ટોક બતાવી દઉં તમને. જોઈ લો, આ બધો એનો સ્ટોક છે અને આ સ્ટોકના અંદર જ્યારે બી સમજી લો તમે આનાથી કનેક્ટ થઈ જાવ છો અને તમે આના અંગાથી જોઈન્ટ થયો તો સમજી લો કે દાખલા તરીકે આ છે ને એક ડબ્બો છે મસાલાનો, બરાબર. આ મસાલાનો જે ડબ્બો છે, અગર એનો ઓર્ડર આવે તો એની પ્રાઇસ કેટલી છે સમજી લો કસ્ટમર લે તો? 65. બરાબર. આ 65 રૂપિયાનો ડબ્બો છે, બરાબર. એમેઝોન મીશો પર કેટલી રેટ પર લિસ્ટિંગ થાય છે? 149 આસપાસ. બરાબર, 150 ના આસપાસ સમજી લો કે આ લિસ્ટિંગ થાય, ઠીક છે? હવે જ્યારે તમને ઓર્ડર મળે તમારે સિર્ફ 65 રૂપિયા અમને આપવાના રહી. જ્યારે 65 રૂપિયા આપ્યો એટલે અહીંયાથી ઓટોમેટિક સમજી લો કે બધું જ જાતે કરી લઈ, પેકિંગ કયો બધું જ કયો, તમારે કુરિયરે નીકળી જાય. એ બી હું તમને સમજાવું. હજુ પહેલા તો પ્રોડક્ટ બતાવી દે, બધો પ્રોડક્ટ જોઈ લે ખાલી. હર વસ્તુ છે અહીંયા, બોટલો છે, પછી આ સમજી લો ખાવા બનાવવા માટે જે પેન આવે છે, પેલા જે સમજી લો કે તમારે પેલું બનાવવું હોય, એમ કહેવાય ઇડલી વિડલી બનાવી હોય એ ટાઈપનું જે વસ્તુ બનાવવા માટેનો પેન છે, બધી ઘણી વસ્તુ છે. આ લોકો પાસે ટોટલ 500 જેટલી પ્રોડક્ટ છે અને એના બી નવી નવી પ્રોડક્ટો એડ કરતા જ રહેશે. 500 પ્રોડક્ટો જોઈ લો. આ ગેસના બોટલનું પેલું છે. આ વસ્તુ એવી છે ને કે કસ્ટમર જલ્દી મંગાવે છે બી અને રિટર્ન બી ઓછું થતું હોય છે. એનું રિટર્ન વધારે નહીં હોતું આ કિચન સેટની વસ્તુનું. બાકી તમે કપડોને અંદર કોઈ મળું તો રિટર્ન થવાનો ચાન્સ બહુ હોય છે, પણ આ વસ્તુમાં રિટર્ન થવાનો ચાન્સ બહુ ઓછો રહે છે, બહુ ઓછો. એટલે હું તમને સમજી લો બીજું બી બતાવી જાઉં. આ બાજુ જો એ આ જો એમનો જે આજે ડિસ્પેચ થવાનો છે, બરાબર. આ કુરિયર જો એમનો રેડી છે, જે અહીંયાથી ડિસ્પેચ થઈ જાય છે. આ કસ્ટમરોના ઓર્ડર જ છે, બરાબર. હું તમને એક બતાવી દઉં. જો આ એક આ કસ્ટમરની સેલર આઈડી છે, બરાબર. જોઈ લો, આ બે ઓર્ડર આવેલા છે, બરાબર. આ મીશોનો ઓર્ડર છે ને ભાઈ?
હા મીશોના. હા આ મીશોનો ઓર્ડર છે. જો આ બે વસ્તુનો ઓર્ડર આવ્યા છે બરાબર. એક મિનિટ, આ જો મીશોનો ઓર્ડર છે બરાબર. આ બંને લેબલ કરી અને પ્રિન્ટ કાઢી અને ઓર્ડરમાં નાખી. હવે ઓર્ડર માટે જે આવ્યું છે ને, તો આપણે જે આવે છે ને ટોસ્ટર, જેના અંદર સમજી લો કે સેન્ડવિચ ને બનાવે છે, જો આ ટોસ્ટરનો ઓર્ડર છે આ વસ્તુનો બરાબર. આનો ઓર્ડર છે. જો લે હું તમને ખોલીને બતાવો. આને ખાલી ખોલીને બતાવો. અને કસ્ટમરની જો સેલર આઈડી બી બનેલી છે. આ ટાઈપ તમારે આઈડી વાઈડી બધું તમારે સિર્ફ કશું સ્ટાર્ટિંગમાં ઇન્વેસ્ટમેન્ટ નથી કરવાનું. જ્યારે અહીંયાથી ઓર્ડર નીકળે ત્યારે તમારે એ વખતે જ ખાલી છે ને પ્રોડક્ટનો ચાર્જ આપવાનો છે. બાકી રૂપિયાનો તમારે ખર્ચો કરવાની જરૂરત નહીં. હા જો લે આ ટોસ્ટર છે બરાબર. આ વસ્તુ કસ્ટમર પાસે જશે અને કસ્ટમર એને જો આ કસ્ટમરને ખરીદ્યું છે બરાબર. ના ઓર્ડર કેટલા રૂપિયાનો છે અત્યારે હાલ જે છે? આ જો લે આ ટાઈપ ટોસ્ટર છે સેન્ડવિચ બનાવવાનું ઓનલાઈનમાં. આ મીશોનો ઓર્ડર છે. લે આને તો પેક કરી નાખવાનું. જો લે એક તો આ પેકિંગ બી થઈ ગયું છે. આ જો ડિલિવરી માટે રેડી છે. જો લે આ બીજો બી પ્રોડક્ટ છે. અને આજે જે સમજી લો કે ઓર્ડર ડિસ્પેચ થવાના છે, આજે સમજી લો કે હું વિડીયો બનાવું છું એ દિવસ રવિવાર છે. આ જોઈ લે એ આ બધા ઓર્ડર છે આજના. આ જોઈ લે ઓર્ડર ડિસ્પેચિંગ આ લોકો ચાલુ કરી. આ ફ્લિપકાર્ટ ના બધા. હા આ ફ્લિપકાર્ટ અને નેચર મીશો ના છે બરાબર. આના ત્રણ પેલા પર તમે પ્લેટફોર્મ પર રજીસ્ટર કરો. એમેઝોન, ફ્લિપકાર્ટ ને મીશો. હા ત્રણે વાયરલ સમજી લો. અને મીશો તો બધાને ખબર છે કેટલું ટ્રેન્ડમાં ચાલે છે. તો જો ભાઈ તમારે જોડાવવું હોય તો અમને આગળ જોડાઈ શકો છો. એમનું એડ્રેસ હું તમને આપી દે, કોન્ટેક્ટ નંબર આપી દે. અને જોઈ લો તમારે એક બીજી વસ્તુ બી બતાવી દઉં કે સેલર આઈડી કેવી રીતના અંદર લેપટોપમાં ચાલુ હોય છે. બતાવી દો ખાલી વખત ભાઈ. જોઈ લો ભાઈ કોઈ કસ્ટમરની સેલર આઈડી બતાવો જે તમારે અહીંયા ઓપન થતી હોય. જો લિસ્ટિંગ બતાવો. અહીંયા આવો. 10 જાન્યુઆરીના કરેલી છે ન્યૂ લિસ્ટિંગ. જો 10 જાન્યુઆરીના નવી લિસ્ટિંગ એમને કરેલી છે. તમે જોઈ શકો છો ન્યૂ લિસ્ટિંગ કરેલી છે. હા 90 આઈટમ કરી છે ને. 90 આઈટમોનું લિસ્ટિંગ કર્યું છે. ઓનાથી એક ઓર્ડર મળવાનો તો ચાન્સ 100% છે બરાબર. અને એમને ઓર્ડર કોઈ આવેલા છે? હા બે આવેલા છે. જો આ બે ઓર્ડર બી એમને આવેલા છે. આ ડિસ્પેચ થઈ જાય બાકી છે? ના બાકી છે. હજી ડિસ્પેચ થવાનું બાકી છે. હજી ડિસ્પેચ બી નહીં થયા. આજે તો સન્ડે છે, કાલે થાય બરાબર ડિસ્પેચ અહીંયાથી. હા જોઈ લે તો આ વસ્તુ બહુ બહેતરીન વસ્તુ છે. તમે બી સમજી લો કે જાતે કરી શકો છો. તો જો તમારે ઇન્ટરેસ્ટેડ હોય તો આ ભાઈનો કોન્ટેક્ટ નંબર તમે સ્ક્રીન પર દેખાય. ઠીક છે. તો આમનાથી રાબતો કરો, મુલાકાત કરો. અહીંયા બી આવીને તમે જોઈ શકો છો. અને કશું જ નહીં, બહુ સારી વસ્તુ છે. મને પોતાને બી લાગ્યું. અમે પોતે બી અહીંયા સમજી લો કે રજીસ્ટર કરવાનો પ્લાન છે. ઓવેશભાઈ કહેતા હતા, અલ્મશભાઈ કહેતા હતા, જેમનું હું અહીંયા લઈને છે એ લોકોનો બી ઈરાદો છે. પણ પછી અમે સ્પેશિયલ જોવા જાય છે. થોડી ડિસ્કશન કરીને પછી રજીસ્ટર બી કર્યું. અમે ઇન્શાલ્લાહ કોશિશ કર્યું કે મને બી સારું લાગ્યું આ વસ્તુ કે યાર ઘેર બેઠા કશું જોવાનું જ નહીં. ખાલી બસ તમારો ઓર્ડર આવે ને ઓર્ડર પિક કરવાનો છે ને હમણાં એ જે ઓર્ડર આવી ને એના પૈસા આલવાના છે. આ ઓર્ડર અહીંયાથી ડિસ્પેચ કરી દેવાનો. 100% ભરોસાવાળી વસ્તુ છે. તમે ભરોસો કરી શકો છો. તમારે કોઈ એડવાન્સ તો પેમેન્ટ આલવાનું નહીં કે જે તમારે પેમેન્ટ ખવાઈ જવાનું પેલું. સેલર આઈડી પર જે ઓર્ડર આવે અને બાજુ હા 1 વર્ષનો તમારા અંગાથી એગ્રીમેન્ટ બી થાય લેખિતના અંદર. તો ફ્રોડ થવાની કોઈ નહીં. 100% સમજી લો કે સેફ અને સિક્યોર છે. તો જો તમારે ઘેર બેઠા ધંધો કરવો અને બિઝનેસ કરવો હોય તો આમનાથી જોડાઈ શકો છો. અને તમારી એક ખાસ વસ્તુ કહી દઉં કે આ રહ્યો ઝૂમ પર ગૂગલ ઝૂમ હે ને. હા ઝૂમ એપ્લિકેશન યા ગૂગલ મીટ ઉપર ગૂગલ મીટ પર આવી મીટિંગ રાખવાના છે. એના માટે હું તમે સ્ક્રીન પર કોન્ટેક્ટ નંબર જે આપું છું ને એના પર તમે ખાલી એટલું મેસેજ કરજો આઈ એમ ઇન્ટરેસ્ટેડ બરાબર. અને આજે રવિવાર આવે છે 25 તારીખના એ દિવસ 7:30 વાગ્યા પછી એમ જીલો ને 7:30 એટલે 7:30 PM છે ને અમે મીટિંગ રાખેલી છે. તમે એમના અંગાથી રૂબરૂ ડિસ્કસ કરી શકો છો. અને આ જે વિડીયો અમે બનાવ્યો છે એના બારામાં પૂછી શકો છો ભાઈ હું છે કેવી રીતના બિઝનેસ કરવો છે, કેવી રીતના અમને અંગત જોઈન્ટ થવું છે. કોઈ રૂપિયાનો ચાર્જ નહીં આપવાનો. ચાર્જ આપવાનો છે તમારે ક્યારે જ્યારે પ્રોડક્ટ અહીંયાથી ડિસ્પેચ થાય. અને વર્ષની અમને કેટલી 15,000 રૂપિયા ફીસ રાખી છે. એક વર્ષ એ એડવાન્સ આપવી પડે છે કે વર્ષ પૂરું થાય ત્યારે આપવી પડે છે? ના એડવાન્સ. એ એડવાન્સ તમારે ખાલી પે કરવા પડશે. 15,000 રૂપિયા વર્ષની ફીસ છે, ચાર્જ છે એમનો બરાબર. જે 15,000 રૂપિયા લઈને તમે એમના સમજો લો ને કન્ટિન્યુઅસ એમના કસ્ટમર બની જાય. અને પછી જે તમારા કસ્ટમર બની એમનું પ્રોડક્ટ અહીંયાથી ડિસ્પેચ થઈ જાય. તો ભાઈ આ લોકો અંગાથી જોડાવવું હોય તો એમનો કોન્ટેક્ટ કરી નાખો. જોઈ લો ભાઈ અમે બધા સાથે આવી ગયા એમની ઓફિસ પર. આ ભાઈ બી અમારા હાથી આવી ગયા છે. અને અમે તમને જે તોકણ બતાવ્યું વેર હાઉસ પર એ બધું જેન્યુન છે. ઓવેશભાઈ શું લાગ્યું તમને? તમારે અસલ તો હું લઈને આવ્યો. તમે કહેતા કે મારે બિઝનેસ કરવો છે? ના ના ભાઈ જે નીચ છે અને ઇન્વેસ્ટ કરવા જેવું છે અને આ કોમ કરવા જેવું છે. જેમ કે અમારો લોંગ ટર્મ માટે નફો છે સર. તમને થોડી મોટી લોકો અત્યારે હાલ તમે એક વખત 15,000 રૂપિયા તો આપી દો પણ તમારે કોઈ મગજમારી કરવાની નહીં. સીધું તમારો નફો તમારા ખાતામાં આવી જાય. અને 15,000 રૂપિયા ચાર્જ બાદ નહીં. એ બી ડિલિવરી એ લોકોની મહેનત છે. એ લોકો જે મહેનત કરવાના છે ને કે ભાઈ જે પેકિંગ ચાર્જ છે, શિપિંગ એમને બી ચાર્જ છે. કોઈ કંપની મફત થોડી કરે છે. તો એના માટે 15 લેશે. બાકી હા એમને જે મળે છે એ બેનિફિટ એ છે કે એ જે પ્રોડક્ટ વેચી તમને એ પ્રોડક્ટ પર એ પૈસા કમાઈ. અને તમને સમજી લો કે એક ઝટકા તમને 500 પ્રોડક્ટ તમે લેવા જાય અને તમારે સમજો 1,00,000 2 લાખની મૂડી નાખવી પડે બરાબર. તારે તો હવે પ્રોડક્ટ આવી એટલો પ્રોડક્ટ બી તમારે નહીં નાખવાનો. બહુ લિમિટેડ પ્રોડક્ટ સમજી લો કે લાવી શકો તમે. અને તમારે સમજી લો તમે કે મારા
લિસ્ટિંગ 100 પ્રોડક્ટની તો પહેલા દિવસમાં લિસ્ટિંગ આપે છે ને, એક દિવસમાં ખાલી તો 100 પ્રોડક્ટની તો ભાઈ એક દિવસના અંદર 100 પ્રોડક્ટની લિસ્ટિંગ કરાવે છે તમને. તો 100 પ્રોડક્ટના અંદરથી મારા રૂમોનું છે કમસે કમ 2 પ્રોડક્ટ તો તમારે ચાલી જ બધી 100%. અને કિચન જે સમજી લો કે રહોડું જે આપણે કિચન ને ઘર વખરીનું જે સામાન છે એનું તો રિઝલ્ટ સારું છે. મીશો કે એમેઝોન કે ફ્લિપકાર્ટ પર રિટર્ન ઓછું છે. તો તમે લોકો જોઈન્ટ થઈ શકો છો. અમારા આ વ્લોગ જો તમને પસંદ આવ્યો હોય તો ઠોકો લાઈક કરો, શેર. આનું કરવાનું ભાઈ સબસ્ક્રાઇબ. આ બધાને તો ભૂખ લાગી છે, સબસ્ક્રાઇબ નહીં કરતું તો તમે તો કરી નાખજો, તમને નથી લાગી એટલે.